श्रीकृष्णाय वयं नुमः। कोई किसी को सुधार नहीं सकता है, केवल समझा सकता है, क्योंकि सुधरना तो व्यक्ति के खुद के हाथ में होता है। मारे चेंज થવું છે, I want to transform, I want to change, I want to change the approach of how I perceive things. મારે પોતાની જાતને, વિચારોને, ક્રિયાઓને બદલવું છે. કોઈ કહેવાથી હું બદલાતો નથી, હું પોતાના નિર્ણયથી જ બદલી શકું છું. કેટલા લોકો આપણને કહેતા હોય છે, ધર્મગ્રંથો કહેતા હોય છે, વડીલો કહેતા હોય છે, પીવાનું બંધ કરો, પીવાનું બંધ કરો. આપણે જાણીએ છીએ, પણ સુધરવું હોય તો પોતે બદલી શકાય છે. The day you quit is the day you start changing. તો કહે છે બધા, પણ કરવું વ્યક્તિના હાથમાં હોય છે, અને વ્યક્તિના હાથમાં છે. એટલે જ કહ્યું કે પહેલા આ અવગુણોને છોડવાનો પ્રયાસ જ્યારે વ્યક્તિ કરે, બીજાના દોષ જોવાનું બંધ કરે અને પોતાના દોષ જોવાનું શરૂ કરે, that is the moment જ્યારે ટ્રાન્સફોર્મેશન શરૂ થાય છે. ને એની માટે આપણા રાષ્ટ્ર સખાઓ કહ્યું કે નાચ્યો બહોત ગોપાલ તમે, નાચ્યો બહોત ગોપાલ. We all are dancing in this world. Each and every moment of our life is a dance. અને એ ડાન્સની વચ્ચે મ્યુઝિક કયું છે, એ ડાન્સના મૂવ્સ કેવા છે, કઈ ભાવ ભંગીમાઓ અને સંગીત ઉપર મનુષ્ય નાચી રહ્યો છે, કયા તત્વો મનુષ્યને નચાવી રહ્યા છે, એનું બહુ સુંદર વર્ણન આપણા રાષ્ટ્ર સખાઓએ કર્યું. અને તેનું નાચ્યો બહોત ગોપાલ યવને, નાચ્યો બહોત ગોપાલ, નાચ્યો બહોત ગોપાલ યવને, નાચ્યો બહોત ગોપાલ, નાચ્યો બહોત ગોપાલ યવને, નાચ્યો બહોત ગોપાલ, નાચ્યો काम क्रोध को पहल चोदना, काम क्रोध को पहल चोदना, कंठ विषय की मालय में नाचो बहुत गोपाल, कंठ विषय की काम क्रोध के नूपुर बांधे, कंठ विषय की मार. કામ એટલે ડિઝાયર્સ, કામ એટલે લસ્ટ, અને એ ડિઝાયર્સ, લસ્ટ એના પગમાં નૂપુર બાંધ્યા છે. દરેક વસ્તુ, all the actions that a person does is for some desire. कुछ पाने के लिए, कुछ बनने के लिए, कुछ होने के लिए व्यक्ति हर एक काम करता है. और क्रोध, જ્યારે વ્યક્તિ કંઈક પામવા, કંઈક બનવા, કંઈક મેળવવા માટે કામ કરે છે, તો એનું રિઝલ્ટ ક્રોધમાં આવે છે. Because what you have desired is not permanent, and the moment you lose something which you have gained or which you were supposed to, what you have desired, જે પામવાના હતા, જે મેળવવાના હતા, માનો કે એ ન મળ્યું, તો વ્યક્તિનું રિએક્શન કેવું હોય છે? એ ક્રોધ રૂપી હોય છે, એંગરમાં એનું રિએક્શન. કામ ક્રોધ કે નૂપુર બાંધે. કોઈ બહુ જ સુંદર નૃત્ય કરવા વાળો હોય અને ભારતીય નૃત્ય પરંપરામાં ડાન્સરના પગમાં કથક ભરતનાટ્યમ કરતા હોય તો પગમાં ઘૂંઘરું ન હોય તો એના તાલને એમાં સાથે સંગતિ નથી બેસતી. એમ પગના ઝાંઝર જે છે એ કામ અને ક્રોધ છે, જે ધ્વનિ કરી કરીને ઘડી ઘડી ડિઝાયર્સ એવા છે કે વ્યક્તિ એકવાર છોડવાનો પ્રયાસ भी કરે પણ ઘડી ઘડી એને ખેંચે છે. अरे ये भी कर ले, अरे ये भी, थोड़ी और मेहनत करी ले सीईओ बनी जैसे, थोड़ी और मेहनत करी ले नवी गाड़ी આવી જશે, થોડી और मेहनत કરી લે આ મળી જશે. Ambitions is a different thing and desires are different.
to be ambitious about something. એમાં અગર નહીં મળે તો બહુ દુઃખ નહીં થાય, પણ ડિઝાયર હશે કે ના આ તો જોઈએ જ છે અને એ નહીં મળે તો એ ક્રોધનું કારણ બને. તો કામ ક્રોધ કે નૂપુર બાંધે અને કહ્યું કંઠ વિષય કી માગ. મટીરિયલિઝમમાં વ્યક્તિ એટલો ફસાયેલો છે કે મટીરિયલિઝમની બધી જે વસ્તુઓ છે એના જુદા જુદા બોધોનું પ્રતિનિધિત્વ કરી રહી છે ને એની માળા કરેલી છે. દરેક વસ્તુ આ દુનિયાની એટલી અટેચ્ડ છે વ્યક્તિની સાથે, પદાર્થો સાથે, વ્યક્તિઓ સાથે એટલો મોહ છે, એટલો બંધન છે, એટલો અટેચ છે વિષયોની સાથે. વિષયાક્રાંત દેહાના નાવેશ સર્વથા હરિ. મહાપ્રભુજી કહે છે જે વિષયોથી આક્રાંત છે, જેને આ દુનિયાની બધી વસ્તુઓમાં જ મજા આવે છે, એની માટે કહે છે કે એના અંદર હરિ ક્યારે પણ પ્રગટ થતા નથી. અને આગળ કહ્યું સુરદાસજી કહે છે મહામોહ કે નૂપુર બાંધે, મહામોહ કે નૂપુર બાંધે, મહામોહ કે નૂપુર બાંધે, મહામોહ કે નૂપુર બાંધે, દાશ પગમાં પહેર્યા છે મહામોહના. અને નિંદા શબ્દ રસાલ. વ્યક્તિને શેમાં મજા આવે છે? તો નિંદા કરવામાં, ક્રિટિસિઝમ, ટીકાઓ કરવામાં. કે ડોનેશન 5 રૂપિયાનું ના હોય પણ 5 લાખની સજા હોય. નિંદા શબ્દ રસાલ. કોઈ સારું કરતું હોય તો એમાં પણ એના વાંક કાઢવા, એમાં ક્યાં ખોટું છે, ક્યાં ખરાબ છે. બહુ સરસ આયોજન થયો હોય, બૂટ ચંપલની વ્યવસ્થા નથી, બહુ સારી વ્યવસ્થા થઈ હોય, આયોજન થયું હોય, બહુ ગરમીમાં તડકામાં સફાયા કાઢી, બહુ સારું આયોજન થયું હોય, ઘડી ઘડી શંખનાદ થતા. નાના નાના કારણો વ્યક્તિ એપ્રિશિએટ કરવાની જગ્યાએ પણ એ વાંધા વચકા કાઢીને એને ક્રિટિસાઇઝ કરવાનું ક્યારે ભૂલતો નથી. આખી વોલ વ્હાઇટ પેઇન્ટ થઈતી હોય પણ એમાં કાળો ડોટ એને દેખાય વ્યક્તિને, આખી વોલ વ્હાઇટ દેખાતી નથી. ગ્લાસ મૂકેલો હોય ને અડધો ભરેલો હોય પાણીથી, એને અડધો ખાલી દેખાય છે, અડધો ભરેલો દેખાતો નથી, અડધો ખાલી ગ્લાસ મૂકેલો. निंदा शब्द रसाल. अगर आप जीवन में कुछ अच्छा कर रहे हैं तो समझ कर चलिए कि आपकी निंदा करने वाला कोई ना कोई अवश्य होगा. If you are successful, what is the sign of your success? If people start criticizing you, you should know that you are successful. Because people do not criticize people who fail. जो फेल हो चुके हैं, जो नपास थયેલા છે ને શું ક્રિટિસાઇઝ કરવાના? પણ પેલાને 99% લાસ્ટ ટાઈમ આવ્યા હતા, આ વખતે 96 જ આવ્યા છે. જે સારું કરે છે, સત્કર્મ કરે છે, એને જ વ્યક્તિ ક્રિટિસાઇઝ કરતો હોય છે. ભક્તિની પરંપરામાં ક્રિટિસિઝમ બે પ્રકારના છે. When you are walking on the path of bhakti, બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે.
એક જે લૌકિક ક્રિટિસિઝમ છે, આ ભક્તિ કરવાની ઉંમર છે તારી, બહુ ભગત થઈ ગયો, આ બધું શું કરે છે, તો એ જે ક્રિટિસિઝમ છે એને પોઝિટિવલી કેવી રીતે લેવું? તો સામે અગર જે કહેતો હોય કે બહુ ભક્તિ કરે છે, આ કોઈ ઉંમર છે તારી, કે આ મારી તો ઉંમર છે, તારી પણ થઈ ગઈ છે ભાઈ. અને બીજી વસ્તુ, કોઈ ક્રિટિસાઇઝ કરતું હોય, આપણે ભક્ત હોઈએ, આપણે ધર્મને માનતા હોઈએ, આપણે હિન્દુ હોઈએ, આપણે ગ્રંથને માનતા હોઈએ, આપણા ઈષ્ટદેવને માનતા હોઈએ અને આપણા ગુરુદેવને માનતા હોઈએ, આ બધાને કોઈ ક્રિટિસાઇઝ કરતું હોય, બેકમાઉથિંગ કરતું હોય, આલોચના, નિંદા, ટીકા કરતું હોય, આપણે એને સ્ટોપ ન કરી શકતા હોઈએ, આપણે એને રોકી ન શકતા હોઈએ, તો એક હિન્દુ તરીકે, એક વૈષ્ણવ તરીકે we should not be a part of it. आप अगर जवाब नहीं दे सकते हैं, કોઈને પ્રશ્ન છે અને એને ઉત્તર નથી મળ્યો અને એ ઉત્તર નહીં મળવાના કારણે એ ક્રિટિસાઇઝ કરી રહ્યો છે, એનો મતલબ એવું નથી કે દુનિયામાં એનો જવાબ નથી. ભગવાન કાં દિખતે हैं? प्रश्न करे, जो दिखता नहीं उसको मानना नहीं. Seeing is believing. સામાન્ય આ સ્ટેટમેન્ટ્સ આપણે સાંભળતા હોઈએ છીએ, પણ જેમ હવા પણ દેખાતી નથી, પણ એના એક ક્ષણ પણ ગેરમોજૂદગીમાં આપણે જીવી શકતા પણ નથી. તો દરેક વસ્તુના જવાબ છે, પણ અગર આપણે આપી ન શકતા હોઈએ તો એક ક્રિટિસિઝમને આપણા વિચારો ઉપર ઇફેક્ટ થવા દેવું નહીં, દૂર જતા રહેવું સારું. તો નિંદા શબ્દ રસાલ અબ મેં નાચ્યો કહો ગોપાલ, અને કહ્યું કે બ્રાહ્મણ હોય મને રહ્યો પખાવજ. પખાવજ વાગે તો બેવ બાજુથી વાગે. અને આપણું મન જે છે એ મન અંદરથી પણ અને બહારથી પણ એટલું ભ્રમી રહ્યો છે, એટલું ફરી રહ્યો છે. ભગવદ ગીતા કહે છે કે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. આ મન મનુષ્યના બંધન, ટાઈઝ એન્ડ ફ્રીડમ, એનું રીઝન શું છે? બંધન અને મુક્તિનું કારણ શું છે? તો કયું મન. મનથી બાંધેલી ગાંઠ એ મનથી જ ખુલી શકે છે. કોઈ બહુ જ ખરાબ કામ કર્યા હોય, પણ આપણા પરિવારનો વ્યક્તિ હોય, આપણો પોતાનો હોય, સગો હોય, વાલો હોય, તો એના પ્રત્યેની ગાંઠ બહુ જલ્દી ખુલી જાય. પણ કોઈ પારકો કંઈક ખોટું કામ કરે તો એની ગાંઠ બહુ જલ્દી ખુલતી નથી. શ્રીમદ ભાગવતજીના સત્સંગમાં આપણે જ્યારે આવ્યા છે, સામાન્ય એક પરંપરા છે કે ભાગવતજીનો જ્યારે સત્સંગ થાય તો બિફોર ભાગવતજીના સત્સંગ મહાત્મ્ય કથા થાય છે. અને મહાત્મ્ય શું છે? મહાત્મ્ય is made of two words, મહાન આત્મા. જેનું ગુણ અને જેનું સ્વરૂપ મહાન છે, અને જે સ્વયં આત્મા રૂપ પરમાત્મા સાથે પરિચય કરાવે છે, એનું જ નામ મહાત્મા છે. અને મહાત્માની કથા, એનું નામ મહાત્મ્ય કથા છે. પદ્મ પુરાણમાં જે ભાગવતજીની મહાત્મ્યનું વર્ણન કરવામાં આવ્યું 6 અધ્યાયોમાં, એમાં ભાગવતજીના કયા મહાન ગુણ છે, ભાગવતજી શું આપે છે, ભાગવતજીના કોણ શ્રોતાઓ છે, એ બધી વસ્તુ બતાવી. અને પછી ભાગવતજીનો સૌથી મોટો ગુણ કયો છે એ બતાવ્યું. ગુણ આ દુનિયામાં અનેક પ્રકારના છે. કોઈ દાનને બહુ મોટો ગુણ માને છે, કોઈ દયાને બહુ મોટો ગુણ માને છે, કોઈ સેવાને બહુ મોટો ગુણ માને છે, કોઈ યોગને, એક્સરસાઇઝને બહુ મોટો ગુણ માને છે, કોઈ તપસ્યાને બહુ મોટો ગુણ માને છે, કોઈ યજ્ઞને બહુ મોટો ગુણ માને છે, કોઈ જનસેવાને બહુ મોટો ગુણ માને છે. જનસેવા તો સાધન છે તો કરી શકો છો, સાધન નથી તો નહીં થઈ શકે. To help people first you should have resources. તમારી પાસે રિસોર્સિસ હોય તો તમે કોઈને હેલ્પ કરશો. એટલે એ પણ પરમ ગુણ નથી. દાન પણ વસ્તુ હોય પણ વિચાર ન હોય તો દાન બનતું નથી. એક બોરી અનાજ મૂકેલી છે
પણ એમાંથી 10 ગ્રામ પણ કોઈને આપવાની અગર વૃત્તિ નથી, વિચાર નથી, તો એ દાન બની શકતું નથી. તો દાન પણ મોટો ગુણ નથી. યોગ શરીર સ્વસ્થ છે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન. શરીરના માધ્યમથી બોડી બહુ ફિટ છે તો યોગ કરી શકાય છે. કમર વળતી ન હોય તો સૂર્ય નમસ્કાર કેવી રીતે થાય? તો શરીર સાથે છે તો યોગ છે, દેહ સાથે નથી તો વિયોગ છે. તો એ પણ શ્રેષ્ઠ ગુણ નથી. તો કયો ગુણ સૌથી મોટું? સૌથી મોટું ગુણ આ પ્રશ્ન શ્રી શૌનક આદિ ઋષિઓ સુતજીને કરી રહ્યા છે કે આજના સમયમાં જેટલા પણ જીવ છે, ક્લેશાક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણ શ્રેયસામ્યત ભવેત શ્રેયઃ પાવનાનાં ચ પાવનઃ કૃષ્ણ પ્રાપ્તિ કરમ શશ્વત સાધનં તત્વદાત્મા. આ દુનિયાના બધા જ લોકો હે સુતજી ક્લેશથી, ચિંતાઓથી, with sorrows and tensions, with anxiety and pressure, દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કોઈ ને કોઈ પ્રકારથી ગ્રસિત છે. કોઈ મન રોગથી, કોઈ તન રોગથી, કોઈ ભવ રોગથી, કોઈ ધન રોગથી, કોઈ ગ્રહ યોગથી. કોઈને પરિવારનો સાથ નથી. પરિવારનો સાથ બહુ છે પણ પૈસા નથી. પૈસા પણ બહુ છે, પરિવાર પણ સાથે છે પણ સ્વાસ્થ્ય નથી, હેલ્થ સારી નથી. હેલ્થ પણ સારી છે પણ મન બહુ દુખી રહે છે. મન બહુ સારું છે પણ વિચારો ખરાબ આવે છે. અને બધું જ સારું છે પણ દુનિયા સાથે સપોર્ટ નથી કરતી. હું બધું જ કરવા જાઉં પણ કોઈ આ દુનિયાવાળા મારી સપોર્ટ નથી કરતા. ભવરોગ છે. જ્યારે નવું સ્ટાર્ટઅપ કરવા જાઉં, અઠવાડિયું ચાલે ને પાછું ખર્ચ થઈ જાય. તો હર વ્યક્તિ કો કોઈ ના કોઈ રોગ હૈ. અને બધા જ રોગથી ગ્રસિત ક્લેશાક્રાંતસ્ય તસ્યૈવ. આ કલિકાલમાં દરેક જીવ એ સુધી અમને ક્લેશયુક્ત દેખાય છે. અને એ ક્લેશયુક્ત ચિત્તમાં કેશવ કેવી રીતે આવશે, એનું શું સાધન છે, શું ઉપાય છે? What are the resources to throw out all the negativities and to invite Krishna in your heart and to experience the joy of Shri Krishna in every moment of your life? આ કલિયુગમાં એવું કયું સાધન છે? તો કયું એની માટે, એ સાધન કરવા માટે સૌથી પહેલું ગુણ શ્રીમદ ભાગવતજી જે શીખવાડે છે એ સૌથી મોટું ગુણ છે ક્ષમા, ફોરગિવનેસ. ફોરગિવનેસ થી મોટું, ક્ષમાથી મોટું કોઈ બીજું ગુણ નથી. દાન કોઈ વસ્તુનો ત્યાગ થઈ શકે છે. દયા કોઈ એક ક્ષણની ભાવના, કોઈની દયા કરવી છે, કોઈની પર દયા આવી છે, એક ક્ષણની ભાવના હોઈ શકે છે. પણ ક્ષમા જે છે એ હૃદયનું પરિવર્તન કરી દે છે. એક ગુલાબનું ફૂલ લઈએ અને ગુલાબના ફૂલને આપણે હાથમાં લઈને એને સૂંઘીએ અને ગુલાબના ફૂલને સૂંઘ્યા પછી આફ્ટર ટેકિંગ ધ ફ્રેગ્રન્સ એને આપણે હાથમાં પકડી રાખીએ તો 10 ગ્રામનો ગુલાબનો ફૂલ 10 મિનિટ સુધી પકડીએ તો બહુ ફરક પડતો નથી. પણ એને જ્યારે 1 કલાક, 1.5 કલાક, 2 કલાક હાથ આમ સીધો રાખીને પકડવાનું કહીએ અને 1.5-2 કલાક થયા હોય પછી 10 ગ્રામનો ગુલાબ આપણને 10 કિલોનો લાગવા લાગે છે. અને એ જ ગુલાબના ફૂલને જો આપણે મૂકી દઈએ છીએ તો એ એક ક્ષણમાં એ આપણા બધા જ બોજને હળવું કરી દે છે. The longer you hold on to the things, the heavier they become. આ ચિંતાઓને, ક્લેશને જેટલી જલ્દી આપણે, કોઈ ઘટના ઘટી છે, કોઈ સિચ્યુએશન થઈ છે, એની ગ્રંથિઓ બાંધી રાખીએ એટલું એ વધારે. જેની માટે ગ્રંથિ બાંધી હોય એને બહુ ફરક પડતો ન હોય, આપણે બિચારા દુઃખી થતા હોય. પેલો તો એની લાઈફમાં આગળ વધી ગયો માણસ, પણ આપણે પેલાના માટેની ગ્રંથિઓ બાંધીને આપણે દુઃખી થઈએ. એટલે આ ગ્રજીસ જે છે એ કોઈના પણ પ્રતિ બે પ્રકારથી વ્યક્તિને ગ્રજીસ હોય છે. એક કોઈના માટેના હોય છે, એક પોતાના માટેના હોય છે. બીજાના માટેના જે ગ્રજીસ છે, જે આપણને ગ્રંથિઓ છે,
એ બધું બેગેજ એ જેટલી જલ્દી આપણે છોડી શકતા હોઈએ એની માટે સત્સંગોમાં વારંવાર એક પ્રેક્ટિસ કહેતો હોઉં છું અને આપણે બધાએ પ્રેક્ટિસ લાઈફમાં મૂકવા જેવી છે. Every day before going to bed, just spend 5 minutes of your day. Sit alone, એકલા બેસો, આંખ બંધ કરો અને આજના દિવસમાં these 24 hours કોણે પોતાના એક્શન્સ દ્વારા, પોતાના વાણી, વર્તન, વ્યવહાર દ્વારા એવા કામ કર્યા છે, એવું બોલ્યા છે, એવા વિચારો પ્રસ્તુત કર્યા છે, એવા કર્મો કર્યા છે જેનાથી મને કષ્ટ થયું, મને દુઃખ થયું, મને પ્રોબ્લેમ્સ થઈ. એવા આજના દિવસમાં કોણ હતા એને યાદ કરો અને એને આંખ બંધ કરીને સામે જઈને ચાલીને બોલવામાં તો આપણું સોરી બોલવામાં તો કેટલું જોર પડે, આપણું ઈગો હર્ટ થાય ટુ સે સોરી ટુ સમવન. સામે જઈને કહેવાની જરૂરત નથી, પણ રાત્રે એકલા બેઠા હો ત્યારે એકલા બેસીને આંખ બંધ કરીને જેણે મને આજે કષ્ટ આપ્યું, मैं उसे क्षमा करता हूं, I forgive.